નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત એમાં પ્રકરણ નંબર 9 સમાંતર બાહુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળ. આગળ વધીએ એમાં થોડા તો સ્વાધ્યાય 9.1 પહેલો દાખલો આપણો શું કહે છે જોઈએ તો સ્વાધ્યાય 9.1 એનો પહેલો પ્રશ્ન આપણને અહીં આગળ 6 અલગ અલગ આકૃતિઓ આપેલી છે. આ 6 આકૃતિઓમાં કઈ આકૃતિ એક જ સમાન પાયા ઉપર આવેલી છે અને બે સમાંતર રેખાઓની એક જોડની રેખાઓ વચ્ચે આવેલી છે એ આપણે શોધવાની છે. અને આ 6 માંથી જે આકૃતિઓ એક જ સમાન પાયા ઉપર અને બે સમાંતર રેખાઓની જોડની રેખાઓ વચ્ચે આવેલી હોય તો એ પાયો અને સમાંતર રેખાઓ આપણે દર્શાવવાની છે. જોઈએ આપણો પ્રશ્ન છે એમાં પહેલી આકૃતિ. તો આજે પહેલી આકૃતિ છે એમાં આપણે જોઈશું તો આપણને શું આપેલું છે ABCD સમલંબ ચતુષ્કોણ આપેલો છે અને બીજો એક આપણને ત્રિકોણ આપ્યો છે PCD. સમલંબ ચતુષ્કોણ ABCD એનો પાયો CD અને ત્રિકોણ PCD એનો પાયો પણ CD. એટલે બંનેનો પાયો એક જ છે, સામાન્ય પાયો છે. હવે પાયાની સામેની બાજુના શિરોબિંદુઓ જોઈએ તો સમલંબ ચતુષ્કોણના શિરોબિંદુઓ કયા છે A અને B. ત્રિકોણના શિરોબિંદુ કયા છે P. આ ત્રણેય શિરોબિંદુઓ એક જ રેખા પર આવેલા છે AB અને એ CD ને સમાંતર છે. એટલે કે અહીં આગળ આ બંને આકૃતિઓ આપણી સમલંબ ચતુષ્કોણ ABCD અને ત્રિકોણ PCD એ બંને એક જ પાયા ઉપર અને બે સમાંતર રેખાઓની જોડની રેખાઓ વચ્ચે આવેલી આપણી આકૃતિઓ છે. તો અહીં આગળ આપણે લખીશું કે પાયો પ્રશ્ન 1 માં પાયો મારો કયો થશે કે પાયો મારો BC છે, CD કો અથવા તો DC કો અને સમાંતર રેખાઓ કઈ છે AB સમાંતર CD. AB અને CD સમાંતર છે. બરાબર. તો આ પહેલા પ્રશ્નની વાત થઈ. આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. તો બીજા પ્રશ્નમાં PQRS એ મારો સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને MNRS એ મારો સમલંબ ચતુષ્કોણ છે. હવે તમે જોશો તો PQRS એનો પાયો કયો છે તો કે SR. MNRS એનો પાયો કયો છે તો SR. બંનેનો પાયો આપણો એક જ છે. હવે પાયાની સામેના શિરોબિંદુઓ જોઈએ તો પાયો મારો SR એની સામેના શિરોબિંદુ તો સમાંતર બાહુ ચતુષ્કોણના શિરોબિંદુઓ કયા છે P અને Q. એ રેખા PQ પર આવેલા છે. સમલંબ ચતુષ્કોણ MNRS એના શિરોબિંદુઓ કયા છે પાયાની સામેના શિરોબિંદુ M અને N અને PQ અને M અને N આ શિરોબિંદુઓ છે એ અલગ અલગ રેખા પર આવેલા છે. SR ને સમાંતર રેખા પર આવેલા છે પણ બંને રેખાઓ એક નથી, અલગ અલગ છે. એટલે અહીં આગળ આ બંને આકૃતિઓ છે એ મારી એક જ પાયા પર આવેલી, એક સમાન પાયા પર આવેલી અને બે સમાંતર રેખાઓ વચ્ચેની આકૃતિ કહેવાશે નહીં. તો અહીં આગળ આપણે લખીએ કે આપેલ આકૃતિ બે સમાંતર આપેલ આકૃતિઓ બરાબર છે બે સમાંતર રેખાઓની એક જોડ ની રેખાઓ વચ્ચે આવેલ નથી. એક જ પાયા ઉપર છે પણ બે સમાંતર રેખાઓની એક જ જોડની રેખાઓ વચ્ચે આવેલ નથી. એટલે આ મારો બીજાનો જવાબ થયો. આગળ વધીએ ત્રીજા તરફ. તો ત્રીજામાં શું છે ત્રીજામાં મને PQRS એ સમલંબ ચતુષ્કોણ આપેલો છે. TQR એક ત્રિકોણ આપેલો છે. TQR એ ત્રિકોણ આપેલો છે. બંનેમાં પાયો મારો કયો છે
તો કે સમલંબ ચતુષ્કોણ PQR નો પાયો મારો કયો છે QR. ત્રિકોણનો પાયો મારો કયો છે QR. તો પાયો બંનેમાં સામાન્ય છે, એક જ પાયા પર બંને આકૃતિઓ આવેલી છે. હવે એની પાયાની સામેના શિરોબિંદુઓ જોઈએ તો QR ની સામેના શિરોબિંદુઓ તો સમલંબ ચતુષ્કોણમાં કયા છે PS અને ત્રિકોણમાં કયો છે T. ત્રણેય શિરોબિંદુ મારા એક જ રેખા પર છે અને પાયાને સમાંતર આવેલી રેખા ઉપર છે. એટલે અહીંયા આગળ આપણે લખી શકીએ ત્રીજામાં તો કે મારી પાસે જગ્યા થોડી ઓછી છે એટલે પાયો મારો કયો થશે તો કે QR અને બે સમાંતર રેખાઓ કઈ તો કે QR સમાંતર PS. QR સમાંતર PS. તો અમારે ત્રીજી આકૃતિની વાત થઈ. ચોથી આકૃતિ તરફ આગળ વધીએ. ચોથી આકૃતિમાં જોઈએ આપણે તો મને ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે અને PQR એક ત્રિકોણ આપેલો છે. બંનેના પાયા જોઈશું તો સમાંતર બાજુ ચતુષ્કોણનો પાયો કયો છે BC અને ત્રિકોણનો પાયો કયો છે PQ. બરાબર. બંનેનો પાયો સામાન્ય પાયો નથી. PQ થોડોક નાનો છે અને BC મોટો છે એટલે બંનેનો પાયો સામાન્ય નથી. બરાબર. શિરોબિંદુઓ છે, શિરોબિંદુ એક જ રેખા પર આવેલા છે, પાયાને સમાંતર આવેલી એક જ રેખા પર આવેલા છે, પણ પાયો મારો અહીંયા આગળ સામાન્ય નથી. તો લખીએ આપણે ચોથામાં કે અહીં બંને આકૃતિઓમાં નો પાયો સામાન્ય નથી. બરાબર છે. ત્યાર પછી આગળ વધીએ પાંચમા તરફ. તો પાંચમા મને શું આપેલું છે ABCD સમાંતર બાહુ ચતુષ્કોણ છે અને બીજું આપ્યું છે APQD પણ સમાંતર બાહુ ચતુષ્કોણ છે. હવે આ બંને સમાંતર બાહુ ચતુષ્કોણમાં તમે જોશો તો પાયો મારો કયો છે કે AD. પાયો મારો સામાન્ય છે બંનેમાં અને પાયાની સામેની બાજુના શિરોબિંદુઓ તો પાયાની સામે આવેલા જે શિરોબિંદુઓ છે એ B અને C એક જ રેખા ઉપર આવેલા છે BQ ઉપર. એ જ રીતે P અને Q એ પણ એક જ રેખા BQ પર આવેલા છે. તો અહીં આગળ આ બંને સમાંતર બાહુ ચતુષ્કોણ એમનો પાયો મારો સામાન્ય AD છે અને રેખા બે સમાંતર રેખાઓ કઈ હતી AD અને BQ. તો લખી નાખીએ આપણે તો પાંચમું પાયો સામાન્ય પાયો કયો છે મારો તો કે સામાન્ય પાયો AD તથા બે સમાંતર રેખાઓ કઈ થશે તો કે AD સમાંતર BQ. ફરીથી સમજી લેજો મિત્રો. પાયો છે, પાયાની સામેના શિરોબિંદુ સમાંતર બાહુ ચતુષ્કોણ આપણે ABCD ની વાત કરીએ તો B અને C આ બંને બિંદુઓ BQ રેખા પર આવેલા છે. એ જ રીતે APQD ની વાત કરીએ તો P અને Q પાયાની સામેના શિરોબિંદુ P અને Q એ પણ BQ રેખા પર આવેલા છે. એટલે કે પાયાની સામેના શિરોબિંદુઓ છે એ બધા જ શિરોબિંદુઓ BQ રેખા પર આવેલા છે અને BQ છે એ AD ને સમાંતર છે. તો પાયો AD તથા AD અને BQ કેવા છે એકબીજાને સમાંતર છે. એટલે કે અહીં આગળ આપણી બંને આકૃતિઓ છે એ બંને આકૃતિઓ એક જ સમાન પાયો અને બે સમાંતર રેખાઓની જોડની રેખાઓ વચ્ચે આવેલી આકૃતિઓ થશે. અને છેલ્લામાં તમે જોશો તો ABCD અમારો સમાંતર બાહુ ચતુષ્કોણ છે. બીજો ચતુષ્કોણ છે PQRS. તો પાયો તમે જુઓ તો પાયો અહીંયા CD લઉં કે AB લઉં પાયો મારો એકેમાં આવશે બરાબર છે. તો કારણ કે અહીંયા પાયો મારો SR છે અહીંયા આગળ CD છે. ઉપરના અનુસંધાને વાત કરું તો પાયો મારો AB અને PQ થશે. તો પાયો સામાન્ય નથી. તો જેમ લખ્યું આપણે કે બંને આકૃતિનો પાયો સામાન્ય નથી એમ લખી શકીએ કે અહીંયા બંને આકૃતિનો પાયો મારો સામાન્ય નથી. એટલે કે અહીં આગળ જે બંને આકૃતિઓ આપેલી છે ABCD અને PQRS આ બંને સમાંતર બાહુ ચતુષ્કોણ એ એક જ સામાન્ય પાયો અને બે સમાંતર રેખાઓની એક જોડની રેખાઓ વચ્ચે આવેલી આકૃતિઓ કહેવાશે નહીં. તો આ જે છે એ જ આપણે લખી નાખીશું છઠ્ઠામાં.
તો અહીં બંને આકૃતિઓનો પાયો સામાન્ય નથી. હવે આ 6 દાખલામાં તમે જોશો તો 6 માં આપણે ખૂબ ટૂંકમાં જવાબ આપ્યો છે. મારી પાસે જગ્યા મર્યાદિત છે એટલે ખૂબ ટૂંકમાં જવાબ આપ્યો છે. બાકી વિગતે લખવું હોય તો આપણે લખી શકીએ કે સમલંબ ચતુષ્કોણ ABCD નો પાયો CD છે, ત્રિકોણ PCD એનો પાયો પણ CD છે અથવા તો DC છે, બરાબર. તથા પાયા DC ની સામેની બાજુ આવેલા શિરોબિંદુઓ સમલંબ ચતુષ્કોણના શિરોબિંદુઓ AB અને ત્રિકોણનું શિરોબિંદુ P એ DC ને સમાંતર આવેલ એક જ રેખા AB પર આવેલ છે. માટે આ બંને આકૃતિઓ એક જ સામાન્ય પાયા તથા બે સમાંતર રેખાઓની એક જોડની રેખાઓ વચ્ચે આવેલી આકૃતિઓ છે. આવું હું વિગતે લખી શકું. બરાબર છે. એ જ રીતે અહીં અગર મારે વિગતે જવાબ આપવો હોય તો PQRS એ સમાંતર બાજુ ચતુષ્કોણ અને MNRS એ સમલંબ ચતુષ્કોણ બંનેનો પાયો SR એક સામાન્ય પાયો છે. પરંતુ એ સામાન્ય પાયાની સામેના શિરોબિંદુઓ તો સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ P અને Q તથા સમલંબ ચતુષ્કોણના શિરોબિંદુઓ M અને N એ એક જ પાયાને સમાંતર આવેલી એક જ રેખા પર આવેલા નથી. તો આ રીતે આનો વિગતવાર જવાબ લખવો હોય તો વિગતવાર જવાબ આપણે આ રીતે લખી શકીએ. અહીંયા મેં ટૂંકમાં જવાબ લખ્યો છે. 6 આકૃતિમાં મેં જવાબ ટૂંકમાં લખ્યો છે કારણ કે આટલી જગ્યા મારે પૂરું કરવાનું થાય છે. અહીંયા આગળ આટલી જગ્યા છે એટલે કે ખૂબ ઓછી જગ્યામાં પૂરું કરવાનું થાય છે એટલે મેં ટૂંકમાં જવાબ લખ્યો છે. પણ વિગતવાર જવાબ લખો તો ભાઈ આકૃતિ કઈ તો કે અહીંયા આગળ તમે જોશો તો PQRS અને ત્રિકોણ તો કે TQR તમારા બે ત્રિકોણ છે. બંનેનો પાયો કયો છે તે QR અને સામાન્ય રેખા કઈ છે તો કે એની પાયાની સામેના શિરોબિંદુ તો P અને S ત્રિકોણમાં T તો કે એક જ રેખા પર આવેલા છે. આ જે વાત છે એ આપણે અંદર લખવાની થાય. બરાબર. એ જ રીતે અહીંયા તો કે ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ અને PQR એ મારો ત્રિકોણ છે. અહીંયા આગળ બંનેનો પાયો તો કે એકનો પાયો BC અને બીજાનો પાયો PQ બંને સામાન્ય નથી. એ આપણે આ આકૃતિ પરથી અહીં નામજોગ લખી શકીએ. તો આ થોડીક વાત તમે ધ્યાને લેશો કારણ કે અહીં જવાબ છે એ માત્ર મેં જવાબ લખ્યો છે. તમને મૌખિક સમજાવ્યું છે પણ જે જવાબ ડિટેલમાં લખવો જોઈએ એ ડિટેલમાં નથી લખ્યો, માત્ર ટૂંકમાં જવાબ લખ્યો છે. એટલે એ તમારે ધ્યાને રાખવાનું. તો મિત્રો આટલી વાત કરી સ્વાધ્યાય 9.1 એનો પહેલો દાખલો એક જ દાખલો છે આ સ્વાધ્યાયમાં. આગળ વધીએ આપણે અને આગળની વાત છે એ આપણો પ્રમેય. તો આ પ્રકરણનો પહેલો પ્રમેય જોઈએ. મિત્રો હવે પ્રમેય 9.1 એક જ પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની એક જોડની રેખાઓ વચ્ચે આવેલ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ સમાન રહેશે. હવે આપણે એક જ પાયા ઉપર અને બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલી આકૃતિની વાત કરી. તેમાંનો પહેલો ગુણધર્મ છે કે બે સમાંતર બાજુ ચતુષ્કોણનો પાયો એક જ હોય અને બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા હોય તો બંને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેવું હોય છે? સમાન હોય છે. એ આપણો પ્રમેય છે. જોઈએ કેવી રીતે સાબિત કરીશું. તો સૌથી પહેલા પક્ષ લઈએ. તો પક્ષમાં આપણને જે આપેલું છે લઈ લઈએ તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD અને બીજો ચતુષ્કોણ કયો છે ABCD અને બીજો ચતુષ્કોણ EFCD બંને એક જ પાયા DC ઉપર તથા બે સમાંતર રેખાઓ AF અને DC બરાબર છે. તો AF સમાંતર DC ની વચ્ચે આવેલ છે. એટલે
પક્ષ થઈ ગયો સાધ્ય તરફ આગળ વધીએ સાધ્ય આપણે સાબિત શું કરવું છે તો કે બંને સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ કેવા હોય છે સમાન હોય છે તો પહેલો ચતુષ્કોણ કયો આપણો ABCD તો કે એરિયા AR લખીશું આપણે કોનો ABCD બરાબર એરિયા ઓફ કયો EFCD આ બંનેના ક્ષેત્રફળ મારા સરખા છે એવું મારે સાબિત કરવું છે સાબિતી જોઈએ તો સાબિતી આપણે કેવી રીતે આપીશું સમજી લઈએ અને પછી એને સાબિત કરીએ તો આપણે સૌથી પહેલા ધ્યાન આપીશું આ બે ત્રિકોણ ઉપર આ જે ત્રિકોણ બને છે ને મારી પાસે DAE અને CBF આ બે જે ત્રિકોણ બને છે આ બે ત્રિકોણ પર ધ્યાન આપીશું અને બંને ત્રિકોણને આપણે એકરૂપ બતાવીશું આપણે જાણીએ છીએ કે બે એકરૂપ આકૃતિઓ હોય તો એમના ક્ષેત્રફળ કેવા થાય સમાન થાય એટલે બંને ત્રિકોણનું ક્ષેત્રફળ મારું કેવું થશે સમાન અને આપણે એનો ઉપયોગ કરીશું હવે આ બે ત્રિકોણને આપણે એકરૂપ કેવી રીતે બતાવીશું તો એક ખૂણો A અને ખૂણો B આ બંને સરખા કેમ તો કે બે સમાંતર રેખાઓ અને એની છેદિકા AF ની AF થી બનતા અનુકોણો છે મારા એટલે કે આ બંને મારા કેવા થશે સરખા થશે ખૂણો A અને ખૂણો B એ જ રીતે ખૂણો E અને F એ પણ બે સમાંતર રેખાઓ અને એની છેદિકાથી બનતા અનુકોણો છે મારા એટલે આ બંને પણ મારા સમાન થશે તો ત્રિકોણના બે ખૂણા મારા સરખા થયા તો ઓટોમેટિક ત્રીજો ખૂણો પણ કેવો થવાનો સમાન થવાનો કારણ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય 180 એટલે કે ત્રણેય ત્રણ ખૂણા મારા કેવા થશે આ ખૂણો અને આ ખૂણો સરખા થશે આ ખૂણો અને આ ખૂણો સરખા થશે આ ખૂણો અને આ ખૂણો સરખા થશે ઉપરાંત AD અને BC તો AD અને BC એ મારી સમાંતર બાજુ ચતુષ્કોણની બે બાજુઓ છે સામસામેની બાજુઓ તો બંને કેવી થશે સરખી કે AD અને BC કેવા થશે સરખા થશે તો મારી પાસે શું આવ્યું તો કે આ ખૂણો આ બાજુ અને આ ખૂણો બીજા ત્રિકોણના આ ખૂણો આ બાજુ અને આ ખૂણા સાથે સમાન છે એટલે કે ખૂણો બાજુ અને ખૂણો શરત મુજબ આ બંને ત્રિકોણ મારા કેવા થશે એકરૂપ થશે બે ત્રિકોણ એકરૂપ થાય છે માટે બંનેના ક્ષેત્રફળ કેવા થશે સમાન પહેલું કામ આપણે આ કરીએ ત્યાંથી પછી આગળ વધીશું બરાબર તો લખીએ આપણે કઈ ત્રિકોણ DAE તથા બીજો ત્રિકોણ કયો CBF ત્રિકોણ CBF માં પહેલું શું આવશે ખૂણો A અને ખૂણો B તો કે ખૂણો A બરાબર ખૂણો B કારણ શું તો કે બે સમાંતર રેખાઓ AD સમાંતર BC ની છેદિકા AF થી બનતા અનુકોણ તો લખીએ આપણે AD સમાંતર BC ની છેદિકા કઈ છે આખી AF થી બનતા અનુકોણ માટે બંને કેવા થશે સરખા ખૂણો A અને ખૂણો B મારા સરખા એ જ રીતે ખૂણો E અને ખૂણો F મારા સરખા થશે તો એ લખીએ આપણે બરાબર ખૂણો E બરાબર ખૂણો F કારણ શું તો કે બે સમાંતર રેખાઓ કઈ મારી તો કે DE અને CF તો DE સમાંતર CF અને બંનેની છેદિકા કઈ તો કે AF થી બનતા અનુકોણ એટલે બંને મારા કેવા થશે સરખા થશે એટલે આ બે ખૂણા પણ મારા કેવા થવાના સરખા થવાના આ ખૂણો એ આના બરાબર છે આ ખૂણો એ આના બરાબર છે એટલે ઓટોમેટિક મારો આ જે ત્રીજો ખૂણો છે એ ત્રીજો ખૂણો કોના બરાબર થશે કે C બરાબર તો કે માટે ખૂણો D બરાબર ખૂણો C
ખૂણો ડી બરાબર ખૂણો સી બરાબર. હવે અહીંયા ખૂણો એ અને ખૂણા ઈ ના સંદર્ભમાં આપણે આ વાત કરી છે. ઓલરેડી એના માટે આપણે લખ્યું છે ત્રિકોણ DE અને CBF એટલે માત્ર આપણે આ બે ત્રિકોણની જ વાત કરી છે એટલે ખૂણો E છે તો આ ખૂણો પણ મારો E કહેવાશે. B છે તો આ ખૂણો પણ મારો B કહેવાશે. બરાબર. પણ આપણે ત્રિકોણના અનુસંધાને વાત કરીએ છીએ માત્ર આપણે અંદરના ખૂણાની વાત કરીએ છીએ. એટલે આપણે આખું લખતા નથી ખૂણો A અને ખૂણો B લખ્યું છે. જો સરળતા ખાતર બરાબર. બાકી આપણે A ની જગ્યાએ શું લખી શકીએ કે EAD બરાબર. તો અહીં B ની જગ્યાએ FBC બરાબર. B ની જગ્યાએ FBC એ જ રીતે અહીં મારે E લખવો છે તો AED અને F તો કે BFC. F ની જગ્યાએ શું લખવું BFC લખાય બરાબર. અને એ જ રીતે ખૂણો D તો કે ADE અને C એટલે BCF એવું લખી શકાય. પણ મેં ટૂંકમાં ખૂણો D અને C એ રીતે લીધું છે બરાબર. ધ્યાન રાખજો. તો ખૂણો D બરાબર ખૂણો C કેમ તો કે ખૂણો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો સરવાળો 180 થાય. તો આ બેનું માપ જો આ બે બરાબર હોય તો ત્રીજાનું માપ છે ત્રીજા બરાબર જ થવાનું. ક્લિયર? હવે આગળ વધીએ. મારે આ બાજુ બતાવી છે તો કે AD બરાબર BC. AD બરાબર BC. કેમ તો કે સબાચલની સામસામેની બાજુઓ સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાંતર બાજુ ચતુષ્કોણ કયો છે ABCD એની સામસામેની બાજુઓ છે એટલે AD અને BC મારી કેવી થવાની સરખી થવાની. તો મારી પાસે શું આવ્યું તો કે ખૂણો એ બીજા ખૂણાને એકરૂપ છે બરાબર છે. બાજુ તો કે બીજી બાજુને સમાન છે અને ખૂણો તો કે બીજા ત્રિકોણના ખૂણાને સરખો છે. તો કે ખૂણો બાજુ અને ખૂણો શરત મુજબ બંને ત્રિકોણ મારા કેવા થશે સમાન થશે એકરૂપ થશે. તો કે ખૂબાખૂ શરત તો મિત્રો ખૂબાખૂ શરત મુજબ મારી પાસે કયા બે ત્રિકોણ આવશે તો કે ત્રિકોણ ADE અથવા તો DAE ત્રિકોણ DAE એકરૂપ ત્રિકોણ CBF આ બંને ત્રિકોણ મારા કેવા થશે એકરૂપ થશે. બે ત્રિકોણ મારા એકરૂપ થાય તો આપણે જાણીએ છીએ અગાઉ વાત કરી કે બંને ત્રિકોણ જે એકરૂપ હોય તેમના ક્ષેત્રફળ કેવા થવાના તો કે એકરૂપ આકૃતિના ક્ષેત્રફળ સમાન થાય તો કે આનું ક્ષેત્રફળ એટલે એરિયા કોનો કે DAE નો એરિયા બરાબર એરિયા એટલે કે ક્ષેત્રફળ કોનું તો કે CBF આ બંનેનું ક્ષેત્રફળ મારું કેવું થવાનું સમાન થવાનું. આને હું આપી દઉં પરિણામ નંબર 1. હવે મારે જે સાબિત કરવું છે એના ઉપર આગળ વધીએ. મારે આ વસ્તુ સાબિત કરવી છે. તો અહીંથી શરૂઆત કરું કે એરિયા ઓફ ABCD તો કે હવે એરિયા ઓફ ABCD આ જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એનું ક્ષેત્રફળ તો કે એના બરાબર શું થશે કે એના બરાબર આ ત્રિકોણનું ક્ષેત્રફળ વત્તા આ ભાગનું ક્ષેત્રફળ. આ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે શું લખીશું આપણે તો કે એરિયા ઓફ DAE વત્તા એરિયા ઓફ બરાબર આ જે ચતુષ્કોણ આવ્યો કયો છે EBCD સમજી લેજો મિત્રો. આ જે મારો સમાંતર બાજુ ચતુષ્કોણ છે આ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે શું તો કે આ ભાગનું ક્ષેત્રફળ એટલે કે આ સમતલીય પ્રદેશનું માપ અને આ સમતલીય પ્રદેશનું આ બંનેનો સરવાળો કરું તો મને આખા આ ABC નું ક્ષેત્રફળ મળી જશે. એટલે ABC ના ક્ષેત્રફળ બરાબર મેં શું લખ્યું તો કે આ ત્રિકોણનું ક્ષેત્રફળ વત્તા આ જે EBCD છે તેનું ક્ષેત્રફળ. પરંતુ એક ઉપરથી આપણે શું લખીએ તો કે DA નું ક્ષેત્રફળ કેટલા બરાબર છે તો કે CBF બરાબર તો એરિયા ઓફ DAE બરાબર હું શું લખી શકું CBF
એરિયા ઓફ CBF વત્તા એરિયા ઓફ EBCD ને એરિયા ઓફ CBF એટલે કે આ એરિયા વત્તા આનો એરિયા તો એ મારો શું થઈ જશે તો કે આનો એરિયા થઈ જશે કયો એટલે કે EFCD જોજો શું આવ્યું એરિયા ઓફ CBF એટલે આનો એરિયા આવ્યો મારી પાસે બરાબર છે અને એરિયા ઓફ EBCD એટલે આ પ્રદેશ જે છે મારો એનો એરિયા હવે આ બધાને ભેગા કરું આ બંનેને ભેગા કરું તો મારી પાસે શું આવશે તો કોનો એરિયા આવે તો EFCD આખાનો એરિયા આવી ગયો તો લખી નાખીએ તો એના બરાબર શું થશે કે એરિયા ઓફ સમાંતર બાજુ ચતુષ્કોણ EFCD આખાનો એરિયા થઈ ગયો તો શું આવ્યું સાબિત કરું તો મારે એરિયા ઓફ ABCD બરાબર એરિયા ઓફ EFCD તો એરિયા ઓફ ABCD બરાબર એરિયા ઓફ EFCD જે મારે સાબિત કરવું હતું એ સરળતાથી આપણે સાબિત કરી શકીએ છીએ મતલબ આ પ્રમેયનો જે શું કહેવાય કે મૂળ મુદ્દો છે એ શું છે તો કે બે સમાંતર બાજુ ચતુષ્કોણ નો પાયો જો સામાન્ય હોય અને બંને બે સમાંતર રેખાઓની એક જોડની રેખાઓ વચ્ચે આવેલા હોય તો બંનેનું ક્ષેત્રફળ કેવું થશે સરખું થશે મારો આ સમાંતર બાજુ ચતુષ્કોણ એનો પાયો કયો તો કે BC આ સમાંતર બાજુ ચતુષ્કોણ એનો પાયો કયો તો કે BC અને બંને શું છે કે બે સમાંતર રેખાઓની એક જોડની રેખાઓ વચ્ચે આવેલા છે તો કે આનું ક્ષેત્રફળ અને આનું ક્ષેત્રફળ આ બંને ક્ષેત્રફળ મારા કેવા થશે સરખા થશે આ ક્ષેત્રફળ એટલે કે ABCD નું ક્ષેત્રફળ અને આ ક્ષેત્રફળ એટલે કે EFCD નું ક્ષેત્રફળ આ બંને સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ મારા કેવા થાય સરખા થાય તો આ મહત્વની બાબત છે ધ્યાનમાં રાખીશું મિત્રો આટલી વાત સાથે આ જે વિડીયો છે અહીંયા આગળ પૂરો કરીએ છીએ ઉદાહરણ આ પ્રકરણમાં આપણે લગભગ ગણાવીશું નહીં પાઠ્યપુસ્તકમાં આપેલા છે એટલે તમે જોઈ લેજો પણ ઉદાહરણ નંબર 1 છે એ આની ઉપરનું બીજું મહત્વનું પરિણામ આપણને આપે છે એટલે પરિણામ સમજવા માટે થઈને આપણે ઉદાહરણ 1 ગણીશું અને પછી પરિણામ છે એ પરિણામની પણ વાત કરીશું પણ એ બધું આપણે આવતા વિડીયોમાં જોઈશું આ વિડીયોમાં આપણે આટલી વાત કરી અને આટલે